રાજકોટમાં બનેલી અગ્નિકાંડની ઘટના બાદ પરવાનગી વિના ચાલતા જિલ્લાના 3 ગેમ ઝોન અને 3 વોટર પાર્ક સીલ કરવામાં આવ્યા છે। જિલ્લા કલેક્ટર દ્વારા જાતે તપાસ કરી આ સીલ મારવામાં આવ્યા। સાથે જ સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલ હોસ્પિટલો અને શાળાઓ પાસેથી પણ ફાયર સિસ્ટમની જે વિગતો છે આ વિગતો મંગાવવામાં આવી છે અને જે શાળાઓ અને હોસ્પિટલ પાસે ફાયર એનઓસી નહીં હોય તેની સામે કાયદાકીય પગલાં ભરવામાં આવશે। દુર્ઘટનાના સંદર્ભે સુરેન્દ્રનગર જિલ્લામાં પણ જે ખાસ કરીને ગેમ ઝોન આવેલા છે એની તપાસ જે છે એ 25 તારીખ સાંજથી જ જે છે એની પ્રાથમિક તપાસ કરેલી હતી। 26 તારીખે એની અહેવાલ જે છે એ પણ પ્રાઇમા ફેસી અહેવાલ દરેક તરફથી રજૂ થયેલો હતો। 27મીએ આની સઘન તપાસ જે છે એ કરવામાં આવેલી છે અને એનો અહેવાલ જે છે એ અત્રેથી ગૃહ વિભાગને મોકલવામાં આવેલ છે। ખાસ કરીને આજ દિવસ સુધી જે થયેલ કાર્યવાહી છે એમાં 3 ગેમ ઝોન જે છે એને તાત્કાલિક ધોરણે સીલ કરેલા છે, એમની પાસે એનઓસી અને અન્ય વિગતો નહીં હોવાથી। અને ખાસ કરીને જે 3 ફન પાર્ક વોટર પાર્ક જે આવેલા છે, એક અધેલી ખાતે, એક મૂળી તાલુકામાં અને એક ચોટીલા ખાતે, એ 3 વોટર પાર્ક જે છે એમની પાસે પણ જે એમની મંજૂરીઓ અને એનઓસી જે છે એ નહીં હોવાથી એમને પણ તાત્કાલિક રીતે સીલ કરેલા છે। અને હવે પછી જે છે એ હોસ્પિટલો, શૈક્ષણિક સંસ્થાઓ અને ખાસ કરીને મોલની પણ તપાસ કરેલી હતી। આ બધા જ જે છે જ્યાં ખૂબ વ્યક્તિઓ ભેગા થાય છે આવી તમામ જગ્યાઓએ જે છે એ આની ચકાસણી કરી અને જો કોઈ પણ પ્રકારની મંજૂરીઓ એનઓસી નહીં મેળવેલ હોય તો એના સામે આગળની કાર્યવાહી કરવામાં આવશે। બનાસકાંઠાના પાલનપુરના ડીસા હાઈવે ઉપર આવેલ વન સેન્ટર મોલ અને ઓશિયા મોલને પાલનપુર નગરપાલિકા